डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમના એક વિષય ધંધાકીય સંચાલન 1ની વિશે માહિતી મેળવશું। તેમાં પણ આપણે યુનિટ 3ની વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરશું। મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે કાર્ય આયોજનમાં કાર્ય વિશ્લેષણની વ્યાખ્યા સમજ્યા હતા, તેનો અર્થ અને તેમાં કાર્ય વર્ણન, ફક્ત કાર્ય વર્ણન નહીં, કાર્ય વર્ણનની સાથે કાર્ય સ્પષ્ટીકરણ વિશે પણ આપણે માહિતી મેળવી હતી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। આજના વ્યાખ્યાનમાં આપણે શું શું જોવાનું છે એ જરા જોઈ લઈએ। મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં કે જેમાં નોકરીની વિશ્લેષણ પ્રક્રિયા વિશે માહિતી મેળવશું અને ત્યારબાદ વિશ્લેષણની પદ્ધતિઓ વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। સ્ક્રીન પર આપ જોઈ શકો છો। તો મિત્રો, શરૂ કરીએ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા। કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા કર્મચારીઓને તેમની કુશળતા અને પ્રતિભાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ક્યાં મૂકવા, સંસ્થામાં નવા કર્મચારીઓની જરૂરિયાત કેવી રીતે નક્કી કરવી, કેવી રીતે બિનજરૂરી નોકરીઓ દૂર કરવી, વાસ્તવિક પ્રભાવ માપન ધોરણોને કેવી રીતે સેટ કરવા, કેવી રીતે નોકરીઓ ઓળખી કાઢવી અને તેને ભરવા માટે એક યોજના તૈયાર કરવી। ઠીક છે, આ તમામ યોગ્ય અને સંપૂર્ણ કામ વિશ્લેષણ દ્વારા અસરકારક રીતે કરી શકાય। વ્યવસ્થાપકો કંપની કામગીરીમાં આવા પ્રકારના પડકારોનો સામનો દિવસ દરમિયાન આવા પડકારોનો સામનો કરે છે, જ્યાં તેમને માનવીય સંસાધનોની ભરતી, તેની પસંદગી, કામગીરી, સંતોષ અને વધારાની જવાબદારીઓ અને ફરજોને લગતી સંસ્થાના આવશ્યકતાઓને અસરકારક રીતે પૂરી પાડવાની જરૂર પડે છે અને કોઈ અવકાશ નથી જ્યાં તેઓ ખોટા હોવાના જોખમને ટાળી શકે, એ પણ એક છે। ચોક્કસ કાર્ય વિશ્લેષણ કરવાની એક અસરકારક અને યોગ્ય પ્રક્રિયા તેમના માટે એક મહાન રાહત છે। તે કર્મચારીઓની યોગ્ય ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરે છે, વાસ્તવિક ધોરણો પર તેમનું પ્રદર્શન માપવા, તેમની તાલીમ અને વિકાસ જરૂરિયાતોનું મૂલ્યાંકન કરે છે અને તેમની ઉત્પાદકતામાં વધારો કરે છે। નોકરીની વિશ્લેષણ પ્રક્રિયા પર ચર્ચા કરીએ અને તેમનો હેતુ શું છે તે હવે શોધી કાઢવાનો આપણે પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલું, કાર્ય વિશ્લેષણની ઓળખનો હેતુ। મિત્રો, કોઈ પણ પ્રક્રિયા અવિરત છે જ્યાં સુધી તેનો હેતુ ઓળખાય નહીં અને વ્યાખ્યાયિત થાય નહીં। તેથી
પ્રક્રિયામાં પ્રથમ પગલું તેની જરૂરિયાત અને ઇચ્છિત આઉટપુટ નિર્ધારિત કરવાનું છે. માનવીય પ્રયત્નોનો ખર્ચ કરવો, ઉર્જા અને નાણાં કાયમી છે ત્યાં સુધી હ્યુમન રિસોર્સ મેનેજરોને ખબર નથી કે ડેટા કેમ એકત્રિત કરવો અને તેથી શું કરવું, તેની સાથે શું કરવું. બીજું, કોણ કાર્ય વિશ્લેષણનું માપન કરશે, એ પણ એક છે. કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં બીજું સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે તે કોણ લેશે. કેટલીક કંપની તે પોતાના માનવ સંસાધન વિભાગ દ્વારા નક્કી કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલીક ભાડે કાર્ય વિશ્લેષણ સલાહકારો, જોબનું પૃથ્થકરણ કન્સલ્ટન્ટ અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ નિષ્પક્ષ સલાહ, દિશા નિર્દેશો અને પદ્ધતિઓ પ્રદાન કરે છે. નોકરીનું વિશ્લેષણ કરવા માટે કોઈ વ્યક્તિગત પસંદગીઓ અને નાપસંદો એ નથી. ત્રીજું છે કાર્યવાહી કેવી રીતે કરવી. કાર્યવાહી કેવી રીતે કરવી? જે રીતે કાર્ય વિશ્લેષણ પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે, જે રીતે કાર્ય વિશ્લેષણ પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે તે નક્કી કરવું એ ચોક્કસપણે આગળનું પગલું છે. ચોક્કસ કાર્યની તપાસ કરવા માટે આખી પ્રક્રિયાને કેવી રીતે હાથ ધરી શકાય તે વિશે આયોજિત અભિગમની જરૂર છે. ત્યારબાદ ચોથું છે વ્યૂહાત્મક નિર્ણયો. મિત્રો, ટોટલ આ પ્રક્રિયામાં 9 મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચોથો મુદ્દો છે વ્યૂહાત્મક નિર્ણયો. હવે વ્યૂહાત્મક નિર્ણય લેવાનો એ સમય છે. તે પ્રક્રિયામાં કર્મચારી સંડોવણીની હદ નક્કી કરવાનું છે, વિગતો એકત્રિત કરવાની અને રેકોર્ડ કરવાના સ્તર, જ્યાં માહિતી એકત્રિત કરવામાં આવે છે તે સ્ત્રોત, માહિતી સંગ્રહ પદ્ધતિઓ, માહિતીની પ્રક્રિયા અને એકત્રિત માહિતીને અલગ કરે છે. ત્યારબાદ 5મી બાબત, કાર્ય વિશ્લેષકની તાલીમ. કાર્યવાહી કેવી રીતે કરવી તે વિશે કામના વિશ્લેષકને તાલીમ આપવાનું છે અને નોકરીમાં માહિતીના સંગ્રહ અને રેકોર્ડિંગ માટેની પસંદગીની પદ્ધતિઓનો ઉપયોગ કરવો. હવે છઠ્ઠી બાબત શું છે? કાર્ય વિશ્લેષણ પ્રક્રિયાની તૈયારી. કાર્ય વિશ્લેષણ પ્રક્રિયાની તૈયારી એટલે શું? તે સંસ્થાનું સંદેશા વ્યવહાર આગળનું પગલું છે. માનવ સંસાધન મેનેજર્સે સમગ્ર બાબતને યોગ્ય રીતે વાતચીત કરવાની જરૂર છે, જેથી કર્મચારીઓ નોકરીના વિશ્લેષકને પૂરો ટેકો આપે. આ તબક્કાઓમાં દસ્તાવેજો, પ્રશ્નાવલી, ઇન્ટરવ્યૂ અને પ્રતિક્રિયા ફોર્મ, ફીડબેક ફોર્મની તૈયારી પણ શામેલ છે. ત્યારબાદ માહિતી એકઠી કરવી. નોકરી, કામની પરિસ્થિતિઓ, નોકરીની પ્રવૃત્તિઓ, વંશવેલો, જરૂરી માનવીય લક્ષણો, નોકરીની પ્રવૃત્તિઓ, ફરજો અને જવાબદારીઓ શામેલ છે અને કર્મચારી
કરવા માટે જરૂરી કર્મચારીઓ, કૌશલ્યો અને ક્ષમતાઓની શૈક્ષણિક લાયકાત સહિત નોકરી સંબંધિત માહિતી એકત્રિત કરવાનું કામ છે. 8મો મુદ્દો મિત્રો, દસ્તાવેજીકરણ, ચકાસણી અને સમીક્ષા. એટલે શું? એકત્રિત દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે યોગ્ય દસ્તાવેજીકરણ કરવામાં આવે છે અને તે પછી તેની સમીક્ષા કરવામાં આવે છે. આ અંતિમ માહિતી છે કે જે ચોક્કસ નોકરીનું વર્ણન કરવા માટે વપરાય છે. 9મી બાબત છે અને અંતિમ, કાર્ય વર્ણન અને કાર્ય સ્પષ્ટીકરણ વિકસાવવા. હવે એકત્રિત માહિતીને ઉપયોગી માહિતીમાં વિભાજિત કરવાનો સમય છે. કાર્ય વર્ણન નોકરીની ભૂમિકાઓ, પ્રવૃત્તિઓ, ફરજો અને જવાબદારીઓનું વર્ણન કરે છે, જ્યારે કાર્ય સ્પષ્ટીકરણ એ શૈક્ષણિક લાયકાત, અનુભવ, વ્યક્તિગત લક્ષણો અને નોકરી કરવા માટે જરૂરી કુશળતા, આમ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા વિશિષ્ટ કામની મૂલ્યની ઓળખ કરવામાં મદદ કરે છે. માનવ પ્રતિભાને શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લઈ શકે છે. બિનજરૂરી નોકરીઓ દૂર કરી અને વાસ્તવવાદી પ્રદર્શન માપદંડના ધોરણોને નક્કી કરી શકે છે. આટલી બાબતની સમજણ મેળવ્યા બાદ કાર્ય વિશ્લેષણની પદ્ધતિઓ, તેના પ્રકારો એ હવે આપણે જોઈએ. ત્રણ પદ્ધતિઓ છે. એક અવલોકન પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને પ્રશ્નાવલી પદ્ધતિ. મિત્રો, જો કે કાર્ય વિશ્લેષણની માહિતી એકઠી કરવાની કેટલીક આ જે પદ્ધતિઓ જોઈ, એક અથવા તેથી વધુ પદ્ધતિઓ સંયોજનને પસંદ કરવામાં આવે છે, ખાલી એકને નહીં. તે સંસ્થાની જે જરૂરિયાતો હોય અને કાર્ય વિશ્લેષણ પ્રક્રિયાના હેતુઓ પર આધાર રાખે છે. સામાન્ય રીતે બધી પદ્ધતિઓ મૂળભૂત નોકરી સંબંધિત માહિતીને એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ સંયોજનમાં ઉપયોગમાં લેવાતી વખતે છુપાયેલા અથવા તો અવગણના કરેલી માહિતી બહાર લાવી શકે છે અને યોગ્ય નોકરી ઉમેદવાર ફિટ બનાવવા માટે શ્રેષ્ઠ સાધનો સાબિત થઈ શકે છે. યોગ્ય કાર્ય વિશ્લેષણ પદ્ધતિ પસંદ કરવાનું સંસ્થાના માળખા, અધિકતમ સ્તરો, નોકરીની જવાબદારી અને તેની સાથે સંકળાયેલી ફરજો પર આધાર રાખે છે. તેથી કોઈ પણ પદ્ધતિ અમલમાં મૂકતા પહેલાં તમામ લાભો અને ગેરલાભોનું વિશ્લેષણ થવું જોઈએ, કારણ કે આ પ્રક્રિયા દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી એક મહાન સોદો કરે છે અને સંગઠનો વર્તમાન બજારના વલણો, સંગઠનાત્મક ફેરફારો, ઉચ્ચ ઉતાર ચઢાવ દર અને અન્ય ઘણી દિવસથી દિવસની સમસ્યાઓનો ડે ટુ ડે સમસ્યાઓનો સામનો કરે છે. હવે આપણે કાર્ય વિશ્લેષણની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરીએ, જે સામાન્ય રીતે ચોક્કસ નોકરીની માગણીઓની તપાસ કરવા માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. એ કઈ કઈ છે જે આપણે હમણાં જોઈ? 1, 2 અને 3. સૌથી પહેલી પદ્ધતિ અવલોકન પદ્ધતિ, તેની વિશે થોડી માહિતી મેળવીએ. આ પદ્ધતિમાં કામના વિશ્લેષક કર્મચારીઓ જે કામ કરે છે તે તમામ કામની માહિતીનો સંગ્રહ કરે છે અને
જે કામ તે ન કરે તેનો પણ સંગ્રહ કરે છે. આ કામ વિશ્લેષણની સરળ પદ્ધતિ હોઈ શકે છે, પરંતુ તે સૌથી મુશ્કેલ છે. મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિની વસ્તુઓનું નિરીક્ષણ કરવાની એક અલગ રીત છે, જેમાં અંગત પૂર્વગ્રહ, પસંદગી અને નાપસંદગી શામેલ હોઈ શકે છે, જે ઈચ્છિત પરિણામ આપી શકશે નહીં. આ બાયસ નડી જશે. નોકરી કે જેમાં અવલોકન પદ્ધતિ સફળ થાય છે, તેમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતો છે તે જોઈએ. પહેલી છે મશીન ઓપરેટર, એડજસ્ટર, બાંધકામ કામદાર, પોલીસ અધિકારી, પેટ્રોલ અધિકારી. ત્યારબાદ જોઈએ તો વિમાન આવવાનો સમય, બસ ચાલક એ પણ એક ગણી શકાય, ઘરની સંભાળ રાખનાર વ્યક્તિ, વોચમેન આપણે જેને કહીએ, કુશળ હસ્તકલા કાર્યકર્તા એ પણ ગણાય. આનો ફાયદો મિત્રો એ છે, પહેલો ફાયદો એ છે કે સીધા અવલોકન સાથે પ્રશિક્ષિત નોકરી વિશ્લેષિત કરવામાં આવેલી નોકરી વિશે જ્ઞાન અને માહિતી મેળવી શકે છે. અન્ય કાર્ય વિશ્લેષણ પદ્ધતિઓ જેમ કે ઇન્ટરવ્યૂ અથવા પ્રશ્નાવલી ફક્ત નોકરીના વિશ્લેષણને પરોક્ષ રીતે આ માહિતી પ્રાપ્ત કરવા માટે પરવાનગી આપે છે. આમ કાર્ય વિશ્લેષકોની અન્ય પદ્ધતિઓ સાથે ભૂલના સ્ત્રોતો અથવા તો અતિશયોક્તિ ક્યાં તો વિશ્લેષકો દ્વારા મુલાકાત લેવામાં આવે છે અથવા પ્રશ્નાવલી પર વસ્તુઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. વિશ્લેષકના સીધી નિરીક્ષણ સાથે ભૂલના આ સ્ત્રોતો નાબૂદ કરવામાં આવે છે. બીજું, સીધું અવલોકન નોકરીના વિશ્લેષકને કામના પર્યાવરણ, સાધનો અને સાધનોનો ઉપયોગ અંગે માહિતી આપે છે અને અન્ય કામદારો સાથે આંતરિક સંબંધો અને કામની જટિલતાને અને કેટલાક કિસ્સામાં અનુભવમાં જોવાની મંજૂરી આપે છે. કામદારો માટે સીધા અથવા અરજદાર નોકરીદાતા પર દાવો માંડ્યો હોય તો દાવાને સમર્થન આપવું જરૂરી બની શકે છે. લેવામાં આવેલા કર્મચારીઓની ક્રિયાને ટેકો આપવા માટે કાર્ય વિશ્લેષણ જરૂરી છે. જો કે કાર્ય વિશ્લેષકે કામ કરનારને જોબનું કામ ન જોયું હોય તો કાર્ય વિશ્લેષણ મર્યાદિત મૂલ્યનું હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમના રોજગારના વર્ણનના આધારે કાયદાના અદાલતમાં ચકાસણીનો વિરોધ ન કરી શકે. ચોથી બાબત, વ્યક્તિગત રીતે કરેલી નોકરીઓ અંગેની જુબાની સીધી સાક્ષી છે અને અફસોસ નિયમોનો આધીન નથી. મિત્રો, કેટલાક ગેરફાયદા પણ છે, એ જોઈએ. તો પહેલો ગેરફાયદો એ કે કાર્ય વિશ્લેષણની સીધી અવલોકન પદ્ધતિ સાથેની એક સમસ્યા એ છે કે નિરીક્ષકની હાજરી વર્તમાન પર અસર કરી શકે છે, જેના કારણે તે પોતાના સામાન્ય કામના વર્ણનને બદલશે. વિશ્લેષકે તેમના અવલોકનોમાં સ્વાભાવિક હોવા માટે તે મહત્વનું છે. જો તેઓ જાણતા હોય કે તેઓ અવલોકન કરવામાં આવી રહ્યા છે તો કાર્યકર્તાઓ તેમના કામના વર્તનને બદલશે. દેખીતી વાત. બીજું,
આ પદ્ધતિ નોકરી માટે યોગ્ય નથી કે જેમાં નોંધપાત્ર પ્રમાણમાં એકાગ્રતા અથવા માનસિક પ્રયાસમાં ખર્ચવામાં આવે. હવે મિત્રો બીજી પદ્ધતિ મુલાકાત પદ્ધતિ વિશે માહિતી મેળવીએ. આ પદ્ધતિમાં માનવ શક્તિની મુલાકાત લેવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ કર્મચારી તેમના કામની શૈલી પ્રત્યેના વિવિધ વિચારો સાથે આવે છે. તેમના દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને અનિશ્ચિતતાઓ અથવા તો તેમના દ્વારા સામનો કરાયેલી અસલામતી, તે કર્મચારીઓ તેમની નોકરી વિશે શું વિચારે છે તે જાણવામાં સંસ્થાને મદદ કરે છે. આ ભૂલોને ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે માત્ર એક કર્મચારીની મુલાકાત લેવામાં આવતી નથી, પરંતુ સંગઠનમાં દરેકની મુલાકાત લેવામાં આવે છે. ફાયદા: તમામ સ્તરો અને નોકરીના પ્રકારો માટે મુલાકાત એક સાનુકૂળ પદ્ધતિ છે. એક મુલાકાતમાં અનુમાનિત કાર્યમાં શું શામેલ હોઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બીજું, મુલાકાત વર્ણનાત્મક માહિતી ઉત્પન્ન કરે છે અને નોકરી ધારકો તેમની પ્રવૃત્તિઓનું અર્થઘટન કરવા માટે તેને સક્ષમ કરે છે. એક સારા મુલાકાતી તરીકે સંવેદનશીલ વિસ્તારોની વધુ ઊંડાણમાં તપાસ કરી શકે છે. માળખાગત પ્રશ્નો સરળતાથી આ કરી શકતા નથી. કાર્ય કરનારાઓ તેમના કામની ઝાંખી આપી શકે છે અને તેમની નોકરી અને પર્યાવરણ વિશે તેમની ધારણાઓ અને લાગણીઓ પ્રદાન કરે છે. કઠોર પ્રશ્નાવલી ઓછી અસરકારક હોય છે, જ્યાં કામના વધુ લાગણીશીલ પાસાનો સંબંધ છે. મિત્રો, આમાં ગેરફાયદા પણ છે. કયો ગેરફાયદો? તો પહેલો, કોઈ પણ ચોક્કસ પ્રોજેક્ટમાં કાર્ય વિશ્લેષણની એકમાત્ર પદ્ધતિ તરીકે મુલાકાતના ગેરફાયદા છે. મુલાકાત વધારે સમય લંબાઈ માગી લે છે અને તાલીમ એ માટે જરૂરી છે. સલાહકાર એ વિશ્લેષકને દૂર કરી શકે છે અને કાર્યકર્તાઓ પોતાને વચ્ચે કામ પર ચર્ચા કરવા માટે સક્રિય કરી શકે છે. બિન અનુભવી હોવા છતાં તેઓ વસ્તુઓને ચૂકી શકે છે. અને લોકોની એક કુદરતી સમસ્યા એ છે કે મુલાકાત દરમિયાન એકબીજા સાથે સંબંધ સ્થાપિત અને જાળવી રાખતા નથી. બીજું, મિત્રો, જો કે વિવિધ મુલાકાતોમાંથી કેટલાક ગેરફાયદા હોઈ શકે. એ કયા કયા ગેરફાયદા હોય છે એ જોઈએ. તો એક સાથે લાવવું મુશ્કેલ છે બધાને. મુલાકાત લેનાર પૂર્વગ્રહ માટે સંભવિત છે. કામના ચોક્કસ વિસ્તારોમાં એ પકડી શકાય નહીં એવું પણ બને. કામના ચોક્કસ વિસ્તાર, એક મુલાકાતમાં એક વિસ્તાર દબાણ અને અન્ય અવગણના એની થઈ શકે. વિકૃત છાપની શક્યતા સાથે અર્થઘટન અને વિશ્લેષણમાં સમસ્યાઓ છે. કબજે થયેલ માહિતીના વ્યક્તિગતતાને ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે મિત્રો, ત્રીજું આપણે પ્રશ્નાવલી પદ્ધતિની વાત કરીએ. આટલું પૂર્ણ કર્યા બાદ પ્રશ્નાવલીની પદ્ધતિ. કાર્ય વિશ્લેષણની બીજી એક સામાન્ય પદ્ધતિ છે જે કર્મચારીઓ દ્વારા ભરવાની એક પ્રશ્નાવલીનો ઉપયોગ કરે છે. આ માટે પ્રશ્નો ઉઠાવવા દરમિયાન કાળજી લેવી જોઈએ, કારણ કે આ પદ્ધતિ પણ ઉપરી અધિકારીઓ દ્વારા
પૂર્વગ્રહથી પીડાય છે. તે હંમેશા વધુ સારું હોય છે જો સ્ટાફને વધુ સારી રીતે સંચાર કરવામાં આવે તો તેને સમજી શકાય કે એકત્રિત કરેલી માહિતી તેમના પોતાના સારા માટે છે. અહીં વિવિધ પ્રકારના સવાલો અલગ અલગ ગ્રેડ માટે તૈયાર કરવામાં આવે છે, જે સમયનો વપરાશ પણ છે. આ બધા કાર્ય વિશ્લેષણની કેટલીક સામાન્ય પદ્ધતિઓ છે, આપણે જે જોઈ 3 પદ્ધતિઓ. જો કે ટાસ્ક ઇન્વેન્ટરી, જોબ તત્વનું પદ્ધતિ, સ્પર્ધાત્મકતા, રૂપરેખાકરણ, તકનીકી પરિષદ, થ્રેશોલ્ડ લક્ષણો, વિશ્લેષણ સિસ્ટમ અને આ પદ્ધતિઓના મિશ્રણ સહિત કેટલીક અન્ય વિશિષ્ટ પદ્ધતિઓ છે. પદ્ધતિ પસંદ કરતી વખતે માનવ સંસાધન મેનેજર્સ એ પ્રક્રિયા હાથ ધરવા માટે સમય, કિંમત અને માનવીય પ્રયત્નો ધ્યાનમાં લેવા જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજનું વ્યાખ્યાન આ સાથે આપણે પૂરું કરીએ છીએ. આજના વ્યાખ્યાનમાં આપણે શું શું જોયું એ જરા રીકેપ કરી લઈએ. કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં કે જેમાં નોકરીની વિશ્લેષણની પ્રક્રિયા વિશે અને ત્યારબાદ કાર્ય વિશ્લેષણની પદ્ધતિઓ, જે 3 પદ્ધતિઓ વિશે માહિતી મેળવી અને આ વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો આજના વ્યાખ્યાનમાં. મિત્રો, હવે પછીના વ્યાખ્યાનમાં આપણે તેના લાભ અને ગેરલાભ ઉપરાંત કાર્ય મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવશું અને સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મિત્રો રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ